વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ. ફૂડ રિસોર્સિસ એટલે રિસોર્સ એટલે સ્ત્રોત, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારણા. તો મિત્રો આ પ્રકરણની અંદર અન્નના સ્ત્રોત આપણે વિવિધ પ્રકારના ખોરાક લઈએ છીએ. એ માટે વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે, ફળ છે, શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. એમાંના કેટલાક ધાન્ય પાક છે, કેટલાક કઠોળ છે, કેટલાક તેલીબિયા છે. આવા વિવિધ પ્રકારના પાક હોય છે. એ પાકને ઉગાડવાની ઋતુ પણ જુદી જુદી હોય, એમને વાતાવરણ જે જોઈએ એ પણ જુદા જુદા સિઝનની અંદર પ્રાપ્ત થતું હોય. એ ઉપરાંત વધુ પાક ઉત્પાદન માટેની પદ્ધતિઓ, બિયારણો, જેમાં સંકરણ બિયારણો છે, હાઇબ્રિડ બિયારણો છે કહી શકાય જેને, ઉપરાંત રાસાયણિક ખાતરો, જૈવિક ખાતરો, એ પાકના સંરક્ષણ માટે કીટનાશકો છે એટલે કે જંતુનાશક દવાઓ છે, ઉપરાંત સિંચાઈની વિવિધ પદ્ધતિઓ છે. આ બધાનો આ પ્રકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લે ટોપિક છે પશુપાલન, પરંતુ એ મુદ્દો આપણે આ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલો છે. તો આપણે બધા જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ દ્રવ્યો, આ બધા દ્રવ્યો પ્રાપ્ત થાય છે. અને આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને આપણા સારા સ્વાસ્થ્ય માટે હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. કારણ કે મિત્રો જે શાકાહારી છે, વેજીટેરિયન લોકો, એમનો ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે વનસ્પતિ, અને જે નોન વેજીટેરિયન એટલે માંસાહારી લોકો છે, એમનો ખોરાકનો સ્ત્રોત છે પશુપાલન એટલે કે પ્રાણીઓ છે. આપણે ઘણી વખત સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે શા માટે જરૂર છે અને આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર કેમ નિર્વાહ કરી શકતા નથી? તેનું કારણ છે મિત્રો, ભારતની વસ્તી ખૂબ વધારે છે અને આપણા દેશની વસ્તી 100 બિલિયન, 100 કરોડથી પણ વધારે, એટલે અત્યારે હાલ 135 કરોડથી પણ વધારે છે. એમાં પણ સતત ઊંચા દરે વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત હોય. અને આ વધારો વધારે ભૂમિ પર ખેતી કરવાથી સંભવિત થઈ શકે. એટલે કે વર્ષો પહેલાં કે અત્યારે જે ખેતી થઈ રહી છે એના કરતાં વધારે જમીન ઉપર આપણે ખેતી કરીએ તો એ સંભવિત થઈ શકે. પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. એટલે કે એવી કોઈ જમીન નથી કે જ્યાં અગાઉ કે અત્યાર સુધી ખેતી ન થઈ હોય, અને હવે આપણા માટે એ ખેતી કરવા માટે ઉપયોગી બની શકે એવી જમીન હવે લગભગ રહી નથી. એટલા માટે પાક તથા પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે. એટલે કે મિત્રો જે જમીન છે એ જમીન વધી શકે એવી શક્યતા નથી. એટલે જે જમીન છે એની અંદર જ 1 એકરનું ખેતર છે, એમાંથી પહેલાં જેટલા કે અત્યાર સુધી જેટલા ક્વિન્ટલ ઘઉં પાકતા હતા એના કરતાં હવે આપણે વધારે એ જ જમીનમાં, એ જ ખેતરમાં, એ જ ક્ષેત્રફળમાં વધુને વધુ આપણે ઘઉંનું ઉત્પાદન કે અન્ય કોઈ પણ પાકનું ઉત્પાદન લઈ શકીએ એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, જેને પાક અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કહેવાય. અત્યાર સુધી પાક ઉત્પાદન વધારવાના પ્રયત્નો પણ કેટલાક અંશે સફળ રહ્યા છે. હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં પણ વધારો કર્યો છે. એટલે વર્ષો પહેલાં હરિયાળી ક્રાંતિ એટલે મિત્રો કે જ્યારે પહેલાં દેશી પદ્ધતિથી ખેતી થતી, બળદ વડે ભાર વહન થાય, બળદગાડા દ્વારા જે પાક ઉત્પાદન છે, પાક જે તૈયાર થયેલો હોય એના પરિવહન માટે બળદગાડાનો ઉપયોગ થતો. ખેતરને ખેડવા માટે પણ બળદનો કે હળનો ઉપયોગ થતો. સિંચાઈની એટલી બધી સુવિધા નથી, એટલે જૂની દેશી પદ્ધતિઓથી ખેતી થતી. અને એ ઉપરાંત બળદના બદલે હવે ટ્રેક્ટરથી ખેડ થાય છે. અને જે ખેતરમાં મોટાભાગનું નીંદણ દૂર કરવું છે કે પછી પિયત માટે પાળા બનાવવા છે કે મોટાભાગની કામગીરી પાક તૈયાર થાય પછી લણવાની ક્રિયા છે, એનું થ્રેસિંગ કરવું, આ બધું જ આધુનિક યંત્રો દ્વારા થઈ શક્યું છે. એટલે એ હરિયાળી ક્રાંતિ દ્વારા શક્ય બન્યું. ઉપરાંત શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને પણ વધારી શકાયું છે. શ્વેત ક્રાંતિ એટલે મતલબ મિત્રો, શ્વેત શબ્દ છે, શ્વેત એટલે સફેદ, જે દૂધ સાથે સંકળાયેલો છે. એટલે પહેલાં જે ગાયો ભેંસો દૂધ આપતી તો એમાં પણ ગાય અને ભેંસે સંકર જાતો વિકસાવી, પરદેશી કેટલીક જાતો લાવી અને અહીંયા ઉછેર કર્યો, અને એમાં પણ દૂધના ઉત્પાદનમાં મોટા પાયે વધારો કરી શકાયો છે. આ ક્રાંતિની પ્રક્રિયામાં
આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતનો ઘણો ખરો ઉપયોગ થયો છે અને એના પરિણામ સ્વરૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોત છે એનું નુકસાન થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. આથી અગત્યનું એ છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. એટલે હવે પછીના આપણા પ્રયત્નો છે જે પાક ઉત્પાદન વધારવા માટેના, તો એ પર્યાવરણને સંતુલિત રાખે, એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે અને પર્યાવરણને જાળવી રાખે એ મુજબના હોવા જોઈએ. એટલા માટે જ ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓ અપનાવવાની આવશ્યકતા છે, જેમાં પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામ એટલે ગોડાઉનની અંદર તેનો સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખમરાની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી, પરંતુ લોકોને અનિજ ખરીદવા માટે ધનની આવશ્યકતા હોય અને એ ધન ક્યારે કમાઈ શકે કે એને પૂરતું કામ મળી રહે, એટલે જરૂરી કામ મળવું જરૂર છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને ઉપર આધારિત હોય, એટલે ખાદ્ય સુરક્ષા છે એ માત્ર ઉત્પાદન કરવાથી થઈ શકે એવું નથી, પરંતુ એની પ્રાપ્યતા એટલે લોકો સુધી પહોંચી શકે એ પણ એટલું મહત્ત્વનું છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે અને એટલા માટે ખેતી કરતા લોકો છે એને ગરીબ ગણવામાં આવે છે. એટલે એ લોકોને ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ, તો જ ભૂખમરાનું સમસ્યા છે એનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત એટલે કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ, જેમાં પશુપાલન, મરઘાપાલન, મત્સ્યોદ્યોગ, મધમાખી ઉછેર વગેરે સાથે ખેતીને સાથે એને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યારબાદ પાક ઉત્પાદનમાં સુધારણા. તો ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. આપણને મિત્રો કે કોઈ પણ પ્રાણી હોય એને જે રોજિંદા કાર્યો કરવા માટે કે પોતાને જીવંત રાખવા માટે જે ઉર્જાની જરૂર પડે એ અનાજમાંથી પ્રાપ્ત થાય છે. અને એ અનાજની અંદર ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર જે બધામાંથી આપણને કાર્બોદિત મળે અને એ કાર્બોદિત છે એનું આપણા કોષમાં જે વિઘટન થાય છે અને વિઘટન થવાથી એમાંથી આપણને ઉર્જા મળે છે. ઉપરાંત કઠોળમાં ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર જે પ્રોટીનના સ્ત્રોત છે, એટલે આપણા શરીરના મજબૂત માદા માટે બંધારણીય એકમ તરીકે પ્રોટીન છે એ જરૂરી છે. ઉપરાંત તેલીબિયા એટલે કે તેલવાળા બીજ, જેમાં સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખી આ બધામાંથી આપણને તેલ પ્રાપ્ત થાય છે, એટલે કે ચરબી. આપણા શરીર માટે જરૂરી જે ચરબી છે એ આ તૈલી પદાર્થોમાંથી પ્રાપ્ત થાય. ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળ જેમાંથી આપણને વિટામિન અને ખનિજ દ્રવ્યો પ્રાપ્ત થાય છે. સાથે સાથે ફળ અને શાકભાજીમાંથી કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ પ્રાપ્ત થાય છે. ઘાસચારાના પાક જેમાં બરસીમ, ઊંટ અથવા સુદાન એ પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે, એટલે પશુઓના ચારા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો પાક આપણે વાત કરીએ એમ કે જુદા જુદા પાકને જુદું જુદું વાતાવરણ અને ગરમી, ઠંડી, તાપમાન એ બધું અનુકૂળ હોય, તો એના આધારે એ પાકને જે તે સમયે ઉગાડવામાં આવે છે. જેમ કે કેટલાક પાક છે એને અહીં આપણે જોઈએ તો શાકભાજી, અનાજ, દાળ, ફળો એમાંથી આપણને શું મળે છે? તો વિવિધ પાક માટે વિવિધ પ્રકારની આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન, પ્રકાશ અવધિ એટલે પ્રકાશનો સમયગાળો એ જરૂરી હોય, જેનાથી તેઓને સીધી રીતે વૃદ્ધિ થઈ શકે અને તેમનું જીવનચક્ર સારી રીતે પૂરું થાય. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય. એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસાની અંદર વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્યપ્રકાશ બહુ ઓછા સમય માટે પ્રાપ્ત થતો હોય. એ રીતે શિયાળાની અંદર દિવસ ખૂબ ટૂંકો હોય તો પ્રકાશ અવધિનો સમયગાળો ઘટી, જ્યારે ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે પ્રકાશ અવધિનો સમયગાળો વધારે હોય છે. અને આ પ્રકાશ અવધિનો સમયગાળો છે પુષ્પસર્જન,
અને વૃદ્ધિ એ બંને ઉપર અસર કરે છે. વનસ્પતિ સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પાક છે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ મિત્રો. હવે જે પાકની વાત કરી છે એમાંથી કેટલાક વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે છે, જેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. અને એની શરૂઆત જૂન મહિનામાં થાય અને ઓક્ટોબર મહિનામાં એની લણવાની ક્રિયા થાય. તો મિત્રો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, ખરીફ પાક કોને કહેવાય, એ કયા મહિનામાં ઉગાડાય છે અને એના ઉદાહરણ આપવાના છે. એ જ રીતે મિત્રો કેટલાક પાક અત્યારે હાલ જે દિવાળી પછીનો સમયગાળો છે એ ઋતુ એટલે શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ પાક નવેમ્બરમાં વાવવામાં આવે અને માર્ચ એપ્રિલમાં લણવાની ક્રિયા થાય. એટલે કે નવેમ્બરથી એપ્રિલ સુધીનો સમયગાળો હોય તો એવા પાકને રવિ પાક કહેવામાં આવે છે. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ એ બધા ખરીફ પાક છે કે જે ચોમાસામાં જૂન મહિનામાં ઉગાડવામાં આવે. ઉપરાંત ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, તો આ બધા પાક છે એ રવિ પાક છે. 1952થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. એટલે ખેતીલાયક ભૂમિ પહેલાં જે નથી વપરાતી એમાં 25% વધારો થયો, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. આ ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો મિત્રો? 25% એટલે કંઈ ના ગણાય, અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. 4 ગણો એટલે 400% કહેવાય. તો ખેતીલાયક ભૂમિ માત્ર 25% વધી અને અન્ન ઉત્પાદન 400% વધ્યું. તો આવું કેવી રીતે શક્ય બન્યું? તો જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીની બાબતમાં વિચારીએ તો આપણને તેમને 3 ચરણમાં વહેંચી દઈએ છીએ. ખેતીની સાથેની પ્રણાલી એટલે ખેતી પદ્ધતિની વાત કરીએ તો એને 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ. સૌથી પહેલાં બીજની પસંદગી કરવી, એટલે આપણે જે જમીનમાં ખેતીવાડી કરીએ છીએ એ જમીનને અનુકૂળ હોય એવા પ્રકારના બીજની વધુ ઉત્પાદન આપે, જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય, વધુ પડતું પાણી કે ગરમી ઠંડી સામે પ્રતિકાર કરી શકે એવી બીજની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ બીજું છે, બીજ સારું પસંદ કર્યા પછી એને આપણે વાવીએ છીએ, એમાંથી પાક ઉગી નીકળે તો એની દેખરેખ રાખવી, એટલે કે એને નુકસાન કરતા પરિબળો છે એની સામેનું રક્ષણ કરવું, દેખરેખ રાખી, જરૂર પડે ત્યારે પાણી છે, ખાતર છે વગેરે પૂરું પાડવું. ત્રીજું ચરણ છે ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા, એટલે કે એને અન્ય પશુઓ પક્ષીઓ છે કે પછી જીવાત છે, ઈયળો છે, મચ્છી છે કે આવા અન્ય કોઈ જૈવિક કે અજૈવિક પરિબળો એને નુકસાન ન કરે એ બાબત એની સુરક્ષા ગણાય. અને છેલ્લે કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવો, એટલે જ્યારે એનો સંગ્રહ કરીએ આપણે કાપણી કે લણણી પૂરી કર્યા બાદ એનો આપણે જે તે જગ્યાએ સંગ્રહ કરીએ ત્યાં એને ઉધઈ છે કે પછી જમીનમાં રહેલો ભેજ છે કે કોઈ પક્ષીઓ છે, ઉંદર છે વગેરે જેવા જે પરિબળો છે, જૈવિક પરિબળો, અજૈવિક પરિબળોમાં વાતાવરણમાં રહેલો ભેજ એ નુકસાન ન કરે એ ધ્યાન રાખવું જોઈએ. તો પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયા છે એમાં નીચેની કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પાકની જાતિમાં સુધારો કરવો, એટલે જે દેશી જાતો એના કરતાં વધુ ઉત્પાદન આવે એવી નવી જાતો વિકસાવવી. પાક ઉત્પાદનમાં સુધારણા એટલે પાક ઉત્પાદન કરવા માટેની જે પદ્ધતિઓ છે એ સુધારવી, જેના માટે જંતુનાશક દવા છે કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ છે એ બધાનો ઉપયોગ કરવો. અને પાક સુરક્ષાનું પ્રબંધન, એટલે તૈયાર થયેલો પાક છે અને કોઈપણ રીતે નુકસાન ન થાય એ માટેના પ્રયત્નો કરવા. તો મિત્રો આ બધા જે આપણે મુદ્દાની ચર્ચા કરી એના આપણે પ્રશ્નોના જવાબ મુદ્દાસર સમજીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. તો સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને એ ખોરાકથી આપણને કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ દ્રવ્યો પ્રાપ્ત થાય છે. અને ખોરાકના બધા જ ઘટકો છે એ સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના છે. ખોરાકના મુખ્ય 2 સ્ત્રોત છે વનસ્પતિઓ અને પ્રાણીઓ. એ મોટાભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનમાંથી મેળવે છે. જે શાકાહારી લોકો છે એમને ખેતીવાડીમાંથી એમના માટે જરૂરી ખોરાક પ્રાપ્ત થાય છે. માંસાહારી લોકો છે એમને પશુપાલનમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે? તો મિત્રોનું કારણ એ છે કે ભારતની વસ્તી 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ વધતી જતી વસ્તીને 1 બિલિયનના ચોથા ભાગ જેટલી અન્ન ઉત્પાદનની જરૂર છે. આ વધારો ત્યારે જ સંભવિત છે કે જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે, પરંતુ ભારતમાં પહેલેથી જ મોટાભાગના બધા સ્થળો પર
એટલે કે ખેતીલાયક જે જમીન છે એ બધી જમીન ઉપર ખેતીવાડી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા શક્ય નથી. આથી પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. એટલે કે જે આપણી પાસે પ્રાપ્ય ભૂમિ છે એની અંદર જ વધુ કૃષિ ઉત્પાદન થાય એટલે વધુ પાક લઈ શકીએ અને પશુધનનું વધુ ઉત્પાદન કરી શકીએ એ જરૂરી છે. અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાકની જરૂરિયાતને સંતોષવામાં આવે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ખેતી અને પશુપાલન માટે સંપોષણની પ્રણાલીની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીની માહિતી આપો. તો સૌથી પહેલાં ખેતી અને પશુપાલન માટે સંપોષણની પ્રણાલીઓની આવશ્યકતા. તો મિત્રો આપણે વાત કરીએ કે ઉત્પાદન વધારવાના પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે હરિયાળી ક્રાંતિ દ્વારા અને દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ દ્વારા ઘણો બધો વધારો થઈ ગયેલો છે. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયામાં નૈસર્ગિક સ્ત્રોત છે એનો પણ ઘણો બધો ઉપયોગ થયો અને નુકસાન પણ ઘણી બધું થયું છે. તો પર્યાવરણને સંતુલિત રાખવા માટે પર્યાવરણના પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. અને આ માટે સમપોષણીય એટલે નુકસાન ન કરે તેવી, જેને આપણે ઇકો ફ્રેન્ડલી પદ્ધતિઓ કહીએ છીએ, એવી પ્રણાલીઓ અને પદ્ધતિઓ છે પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતા છે. ત્યારબાદ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ. તો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ વગેરે અપનાવવી જોઈએ, જેથી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય. જેમાં પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર વગેરેને ખેતી સાથે પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યારબાદ પાક ઉત્પાદન સુધારણા. તો ખોરાકના મુખ્ય ઘટકોના નામ જણાવી. ખોરાકના મુખ્ય ઘટકોનું નામ જાણો તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે જણાવો. તો મિત્રો ઉર્જા, રોજિંદા જીવન માટે ઉર્જાની જરૂર છે અને એ ઉર્જા કાર્બોદિત, લિપિડ, ચરબી, પ્રોટીન, નત્રલ, વિટામિન જેવા ખોરાકના પોષક ઘટકો અને ખનિજ સ્ત્રોત છે એ જુદી જુદી વનસ્પતિઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલાં કાર્બોદિતની વાત કરીએ. કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ જેવા જે મોટાભાગના અનાજ, ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી વગેરે જેવા ધાન્ય પાકમાંથી પ્રાપ્ત થાય. ત્યારબાદ પ્રોટીન છે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર વગેરે જેવા કઠોળમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય. અને ત્યારબાદ તેલીબિયા, જેમાંથી આપણને તેલ, ચરબી પ્રાપ્ત થાય. એમાં સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે દિવેલા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી આ બધા જ તેલબીજ અથવા તેલીબિયા કહેવાય. અને એમાંથી આપણને તૈલી પદાર્થો એટલે કે ચરબી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ દ્રવ્યો પ્રાપ્ત થાય છે. સાથે સાથે થોડા પ્રમાણમાં કાર્બોદિત અને પ્રોટીન પણ એમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. પશુપાલન માટે ઘાસચારો, જેમાં બરસીમ, જવ, ઓટ, સુદાન આ બધા જે ઘાસચારો એટલે કે પશુઓ માટેના ચારા છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો ટૂંકા પ્રશ્નો છે. અનાજ, દાળ એટલે કઠોળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો આપણે જોઈએ અનાજમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન, ફળો શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ દ્રવ્યો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને જરૂરિયાત જણાવી કોઈ એક પરિબળના આધારે પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં તાપમાન અને પ્રકાશ અવધિનો સમાવેશ થાય. જુદા જુદા પાકને જુદું જુદું તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય. પાકને સારી રીતે વૃદ્ધિ પામવા માટે અને જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત હોય. દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય. એટલે સૂર્યપ્રકાશ કેટલા સમયગાળા માટે મળે છે એના આધારે પ્રકાશ અવધિ નક્કી થાય. પુષ્પસર્જન અને વૃદ્ધિ એ સૂર્યપ્રકાશ પર આધારિત છે. એટલે વનસ્પતિ પરિપક્વ બને એટલે એમાં પુષ્પસર્જન થાય એટલે કે ફૂલો આવે અને એનું યોગ્ય વૃદ્ધિ થાય એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. અને આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની મદદથી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે.
ત્યારબાદ અન્ન ઉત્પાદનમાં વધારવા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. એટલે અન્ન ઉત્પાદનના વધારા માટે કઈ પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણા માટે કઈ પ્રવૃત્તિઓ સમાવેશ થાય છે એ આપણે અહીંયા જણાવવાનું છે. તો 1960 થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો અને ઉત્પાદનમાં પાકના એટલે કે અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ છે અને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલી પ્રણાલી છે એમાં બીજની પસંદગી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, ત્રીજા ચરણમાં ઉગેલા પાકની સુરક્ષા અને ચોથું છે એમાં કાપણી અને લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવું. અને પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ છે એમાં પાકની જાતોમાં સુધારણા કરવી, એટલે પાકની જે દેશી જાતોથી ખેતી થઈ રહી છે એના બદલે હાઇબ્રિડ સુધારેલા બિયારણનો ઉપયોગ કરવો. ઉપરાંત પાક ઉત્પાદનમાં સુધારણા એટલે કે પાક ઉત્પાદન માટેની જે પ્રણાલી છે કે પદ્ધતિ છે, જેમ કે આધુનિક ઓજારોનો ઉપયોગ કરવો, સિંચાઈ માટેની ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરવો. આ સિવાય નેટ હાઉસ પદ્ધતિ છે. આવી ઘણી બધી આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી થઈ શકે. અને છેલ્લે પાક સુરક્ષાનું પ્રબંધન એટલે પાક તૈયાર થાય અને લણવાનો સમય આવે એ દરમિયાન એનું સુરક્ષા કરવી, એને નુકસાન ન થાય એ માટેની બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પાકની જાતમાં સુધારણા. તો મિત્રો આપણે ઉપર જોયું એમ કે પાક ઉત્પાદનમાં સુધારણાની જે પ્રક્રિયા છે એમાં જે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એમાં પહેલી છે પાક જાતિ સુધારણા, બીજું પાક ઉત્પાદનમાં સુધારણા, ત્રીજું પાક સુરક્ષાનું પ્રબંધન. તો પહેલું જોઈએ આપણે પાકની જાતમાં સુધારણા. તો પાક જાતિ સુધારણા એટલે પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિ ઉપર આધાર રાખે છે. મિત્રો આપણે પાકની કઈ જાત પસંદ કરીએ છીએ એની પર ઉત્પાદન સારું કે એટલે કે વધુ કે ઓછું મળે એ આધાર રાખે છે. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જે આપણને જાણ હોવી જોઈએ, જેમ કે રોગ પ્રતિકારક ક્ષમતા, વાતાવરણમાં બદલાવ આવે. અત્યારે શિયાળાની અંદર ક્યારેક વાદળછાયું વાતાવરણ થાય, કેટલીક વાર માવઠું પણ થતું હોય છે. તો આવા બદલાતા પર્યાવરણ સામે પ્રતિકાર કરી શકે. ખાતર પ્રત્યે પ્રતિચાર, ક્યારેક વધુ પડતું ખાતર પડી ગયું, ક્યારેક ઓછું મળે તો પણ એ વનસ્પતિ ટકી રહેવી જોઈએ. નિપજની ગુણવત્તા, જે નિપજ મળે સારી ક્વોલિટીની હોવી જોઈએ. ઉપરાંત ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય. એટલે બધા સારા લક્ષણો છે એને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જાત છે, એક જ પાકની જુદી જુદી જાત હોય તો એમની વચ્ચે આપણે પ્રજનન કરાવી શકીએ. અને એના દ્વારા એ જે પ્રજનન પદ્ધતિ છે એને સંકરણ કહેવાય, હાઇબ્રિડાઇઝેશન. અને એના દ્વારા આપણે ઈચ્છિત લક્ષણોને એક વનસ્પતિમાં લાવી શકીએ છીએ. તો સંકરણ વિધિમાં આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવામાં આવે અને આ સંકરણ વિવિધ પ્રકારના હોય છે. એમાં આંતરજાતીય, આંતર એટલે વચ્ચે, જાતિ એટલે બે જુદી જુદી જાતિ વચ્ચે. તો બે જુદી જુદી જાતિના પાક વચ્ચે સંકરણ કરવામાં આવે. અંતરજાતીય એટલે એક જ પ્રજાતિની બે જાતિઓ વચ્ચે. અહીંયા બે જુદી જુદી જાતિઓ છે, અહીંયા એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ છે. અને આંતર પ્રજાતીય એટલે બે જુદી જુદી પ્રજાતિ વચ્ચે. તો મિત્રો આ રીતે સંકરણ પણ અલગ અલગ રીતે થઈ શકે. પાક સુધારણાની બીજી રીત છે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા. મિત્રો આ જેને જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહેવાય, એ નીચે લખેલું છે જનીનિક રૂપાંતરિત પાક. એટલે પ્રયોગશાળાની અંદર આ માટે જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા નવા બિયારણ ઉછેરવામાં આવતા હોય છે કે જેની અંદર જે ઐચ્છિક લક્ષણોવાળા જનીનો, મિત્રો 10મા ધોરણમાં આપણે ભણવાનું આવશે. જનીન એટલે જે ડીએનએનો એક નાનો ખંડ. ડીએનએ કદાચ તમે ઓળખતા હશો, આપણે આ 9મા ધોરણમાં જે 5મો પાઠ છે કોષ, એની અંદર ભણી ગયા છીએ. જનીન દ્રવ્ય જે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય એ મિત્રો આનુવંશિક લક્ષણો માટે જવાબદાર હોય. આપણા માતા પિતાના લક્ષણો આપણામાં ઉતરી આવે છે એ ડીએનએ કે જનીનો દ્વારા જ આવે છે. એ જ રીતે આપણે
વટાણાનો બીજ વાવીએ તો એમાંથી વટાણાનો છોડ નીકળે છે, ક્યારેય વાલનો કે પછી તુવેરનો છોડ ઉગતો નથી. ટામેટાનું બીજ નાખીએ તો ટામેટાનો જ છોડ થાય, એમાં ટામેટા જ આવે, ક્યારેય રીંગણ કે બટેકા આવતા નથી. આ બધું આપણે જાણીએ છીએ. તો મિત્રો એનું કારણ એ છે કે કોઈ પણ વટાણાનું બીજ છે તો વટાણાના બીજની અંદર એ વટાણાનો છોડ કેવો હોય, એમાં વટાણાના કેટલા આવશે, કેવા આવશે, છોડની ઊંચાઈ કેટલી થશે, કેટલા સમયમાં વટાણાના બીજ શેંગો આવશે, એમાં વટાણા તૈયાર થશે, આ બધી જ માહિતી વટાણાના બીજની અંદર જે DNA કે જનીન હોય એની અંદર સંગ્રહ કરેલી હોય છે. એટલે કે લક્ષણો કહેવાય એને. વટાણાના બીજનો રંગ છે, એનો આકાર છે, એનું કદ છે, છોડની ઊંચાઈ છે, છોડનો જે પરિપક્વતાનો સમયગાળો છે, આ બધા એક એક લક્ષણો છે વનસ્પતિના. અને દરેક લક્ષણ માટે એની અંદર જનીનોની જોડ આવેલી હોય. એટલે મિત્રો લક્ષણ જે ખૂટે છે લક્ષણ, તો એ ખૂટતા લક્ષણ છે એના જનીનો અંદર આપણે ઉમેરીએ તો એ સારા લક્ષણોવાળું આપણે બીજ તૈયાર કરાવી શકીએ. નવી જાતિઓને અપનાવતા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની વિવિધ જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય, જુદા જુદા વિસ્તારમાં પરિસ્થિતિ જુદી જુદી હોય, તે સારું ઉત્પાદન આપી શકે છે એ જાણવું જરૂરી છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્ત થવી જોઈએ અને બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ પામી શકે. ખેડૂતને બીજ એવી જાતિને આપવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં એને પ્રાપ્ય થઈ શકે. સંવર્ધન પ્રણાલીઓ. સંવર્ધન એટલે મિત્રો ઉછેર કરવાની પદ્ધતિઓ છે તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા, પાણીની પ્રાપ્યતા, આ બધા ઉપર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ એટલે કે ચોમાસામાં વરસાદ, વાવાઝોડું બધું આવે. અનાવૃષ્ટિને પૂર છે એનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ છે. એટલે કે ચોમાસામાં વાવાઝોડું આવશે, પૂર આવશે કે પછી દુષ્કાળ પડશે, એનું 100% પૂર્વાનુમાન કરવું મુશ્કેલ છે. આથી આપણે એવી જાતિ ઉપયોગ કરવી જોઈએ કે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિમાં પણ ઉગી શકે. એટલે વધુ પડતો વરસાદ હોય તો પણ એ ટકી શકે, ઓછો વરસાદ પડે, પાણીની ખેંચ ઉત્પન્ન થાય તો પણ એ ટકી શકે. સાથે સાથે એવી જાતિ પણ વિકસાવવી જોઈએ જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. એટલે વધુ જમીનમાં ક્ષાર હોય તો એ જમીનમાં પણ ઉગી શકે. તો મિત્રો આપણે બિયારણની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતનું જે સુધારણા છે તો પાક ઉત્પાદનમાં સુધારણા, પાક જાતિમાં સુધારણા એ કયા કયા પરિબળો માટે અથવા કયા કયા કારણોસર આપણે પાક જાતિમાં સુધારણા કરવી છે. એક તો વધુ ઉત્પાદન. એટલે આપણે જાણીએ છીએ કે વધતી જતી વસ્તીને પહોંચી મળવા માટે એકર દીઠ પાક ઉત્પાદનમાં વધારો કરવો આવશ્યક છે. એટલે કે પહેલાં જે પાક ઉત્પાદન થતું હતું એના કરતાં હવે પાક ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે. ત્યારબાદ ગુણવત્તામાં સુધારો. તો મિત્રો જુદા જુદા પાકની ગુણવત્તા જુદી જુદી રીતે નક્કી થતી હોય છે. જેમાં ઘઉં છે એમાં બેકિંગ ગુણવત્તા. બેકિંગ એટલે ખાવાની, એટલે કે એમાંથી આપણને કાર્બોદિત પૂરતા પ્રમાણે મળી રહેવું જોઈએ. કઠોળ છે એમાં પ્રોટીનની ગુણવત્તા. કઠોળ તરીકે આપણે ચણાનું ઉદાહરણ લઈએ તો મિત્રો ચણાનો દાણો મોટો છે, નાનો છે, એના કરતાં એનું મહત્ત્વ વધારે એ છે કે ચણાની અંદર તે પ્રોટીન કેટલા પ્રમાણમાં મળે છે. કદાચ એનો દાણો નાનો હોય પણ પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળતું હોય તો એની ગુણવત્તા સારી જ ગણાય. તેલીબિયામાં તેલની ગુણવત્તા. એટલે તેલીબિયા મગફળી છે તો મગફળીની જુદી જુદી જાત હોય એમાં શેમાંથી ગુડ તેલ અથવા તો ચરબી વધુ પ્રાપ્ત થાય છે એ તેલીબિયાનું બીજ, એટલે કે એક મગફળીનું બીજ વધુ ઉત્તમ ગણાય. ત્યારબાદ ફળ અને શાકભાજી છે એમાં સંરક્ષણ. મિત્રો સંરક્ષણ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે અનાજ, કઠોળ છે કે બીજા રોકડિયા પાક છે એ બધાનો આપણે પાક ઉત્પાદન લીધા પછી સંગ્રહ કરી શકીએ છીએ. જ્યારે ફળ અને શાકભાજી છે એનું સંરક્ષણ અથવા એની સંગ્રહ છે એ અમુક મર્યાદિત સમય સુધી થઈ શકે. શાકભાજીવાળા ત્યાંથી કે ખેતરમાંથી લાવીએ તો 2-3 દિવસ સારી રહે, ત્યારબાદ ચીમડાઈને સુકાઈ જાય. તો મિત્રો આપણે ધારો કે ઉદાહરણ તરીકે લઈએ ટામેટાં છે તો ટામેટાની અંદર વિવિધ ઘણી બધી હજારો જાતિઓ આવતી હોય છે. તેમાંથી એવી જાતિ પસંદ કરવી જોઈએ કે જે વધારે સમય સુધી એ ટામેટાનું જે ટામેટું છે એ કડક રહે, નરમ ન પડી જાય, ખરાબ ન થાય, બગડી ન જાય. એ જ રીતે સફરજન છે
તો સફરજનમાં પણ ઘણી બધી જાત હોય, તેમાં એવી જાત પસંદ કરવી જોઈએ કે જે છોડ ઉપરથી તોડ્યા પછી વધારે સમય સુધી સાચવી શકાય, એનો સંગ્રહ કરી શકાય, બગડી ન જાય. તો મિત્રો ફળ અને શાકભાજીમાં સંરક્ષણ છે એ એની ગુણવત્તા સંરક્ષણને આધારે થાય કે ભાઈ કયું ફળ લાંબો સમય સુધી રહી શકે છે, ટકી શકે છે. ત્યારબાદ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. પ્રતિરોધકતા એટલે મિત્રો કે જે નુકસાન કરતા પરિબળો છે એનો પ્રતિકાર કરવો. એમાં બે પ્રકારના પરિબળો અસર કરતા હોય, જૈવિક અને અજૈવિક. જૈવિક એટલે મિત્રો સજીવો. તો એ સજીવોમાં કોનો સમાવેશ થાય? કીટકો છે, કૃમિઓ છે, ઉપરાંત જમીનમાં જે આવતી હોય છે ઉધઈ, એ પણ પાકને નુકસાન કરતી હોય છે. ઉપરાંત અત્યારે શિયાળાની સિઝનમાં મચ્છી આવતી હોય છે, ઈયળો આવતા હોય, ઈયળો, કીટકો, એ બધું એક જ ગણાય. એ જૈવિક પરિબળો છે. જ્યારે અજૈવિક છે એ બધા નિર્જીવ ઘટકો છે કે એમાંથી કોઈ સજીવનો સમાવેશ ના થાય. એમાં અનાવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ, ક્ષારતા એટલે ક્ષારનું વધુ પ્રમાણ, વધુ પડતું પાણી ખેતરમાં ભરાઈ ગયું હોય, ગરમી, ઠંડી, હિમપાત એટલે બરફ વર્ષા થવી, આ બધી પરિસ્થિતિઓને કારણે પણ પાક ઉત્પાદન ઓછું થઈ શકે. તો આપણે એવી પાકની જાતિ પસંદ કરવી જોઈએ કે બધી પરિસ્થિતિઓને સહન કરી શકે. તો એ જાતિ છે એ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે. ત્યારબાદ પરિપક્વન સમયમાં પરિવર્તન. પરિપક્વન સમય એટલે શું? તો મિત્રો આપણે આગળ વાત કરી કે ખરીફ પાક છે એ જૂન મહિનામાં ઉગાડવામાં આવે અને ઓક્ટોબર મહિનામાં એ પાકનું પરિપક્વતા પૂરી થાય એટલે પાક તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે એને લણવાની પ્રક્રિયા કરીએ એટલે 5 મહિનાનો સમયગાળો છે. તો આ ખરીફ પાકની વાત થઈ. મિત્રો કેટલાક પાક એવા છે જે કદાચ તમે જાણતા પણ નહીં હોય. એમાં કપાસનો પાક, જે દેશી કપાસ છે, એ પાક એવો છે જે જૂન મહિનામાં ઉગાડવામાં આવે અને છેક માર્ચ મહિના સુધી હોય છે. એટલે વર્ષના 12 મહિનામાંથી 9 મહિના જેટલો આ પાક એક જ ખેતરમાં હોય છે. તો પરિપક્વતાનો સમયગાળો આ વધુ છે. આ પરિપક્વતાનો સમયગાળો ઓછો છે. પરંતુ મિત્રો ખરીફ પાકની આપણે વાત કરીએ, ધારો કે ડાંગર છે, તો ડાંગરના પાકમાં પણ એવું બની શકે. ડાંગરનો પાક છે તેમાં 2 જુદી જુદી જાત હોય. તો એક પાક છે એ ધારો કે 110 દિવસમાં તૈયાર થઈ જાય છે, ફોર એક્ઝામ્પલ આપું છું, અને બીજી જાત છે એ 90 કે 95 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો મિત્રો 20 દિવસનો પરિપક્વતાનો સમયગાળો વહેલો છે. તો 20 દિવસ પાણી ઓછું જોઈએ, એને સાચવણી ઓછી કરવી પડે, જમીનમાંથી પોષક તત્વો પણ ઓછા લે, ખાતર ઓછું આપવું પડે. એટલે 20 દિવસ છે વહેલો પાક તૈયાર થાય તો ખેડૂતને આર્થિક દ્રષ્ટિએ એ જે પરિપક્વતાનો સમયગાળો ઓછો હોય એ પાક વધુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય. એટલે મિત્રો 2 પાક, એક જ પાકની 2 જાતિ છે, એમાં એક વહેલા પાકે છે, બીજું મોડું પાકે છે. તો ખેડૂત માટે જે વહેલા પાકે છે એ વધુ ફાયદાકારક કહી શકાય. એટલે એને પરિપક્વતાનો સમયગાળો કહેવાય. પાકને ઉગાડવાથી કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ વધુ સારું ગણાય. આથી ખેડૂત પ્રતિવર્ષ પોતાના ખેતરમાં ઘણો પાક એટલે કે વધારે પાક ઉગાડી શકે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન ખર્ચ એટલે આર્થિક ખર્ચ પણ ઓછું થાય. સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે અને કાપણી દરમિયાન થનારા પાકને પણ પાક દ્વારા નુકસાન પણ ઓછું થાય. ઉપરાંત વ્યાપક અનુકૂળતાવાળી જાતો એટલે મતલબ કે પર્યાવરણીય પરિસ્થિતિઓ છે એ બદલાય તો પણ પાકને નુકસાન ન થાય, જેથી પાક ઉત્પાદન સ્થાયી રહે. પર્યાવરણની મેં હમણાં વાત કરી એમ કે અત્યારે શિયાળામાં પાક વાવેલો હોય ઘઉંનો, કે જે ચણા છે કે પછી જીરું છે, આવા પાક અત્યારે ઉગાડેલા હોય, વરિયાળી છે, અને એમાં જો વરસાદ પડે અને નુકસાન થાય તો એ ખેડૂતને, જો પાક બગડી જાય તો ખેડૂતનું નુકસાન થાય. આથી આવી પરિસ્થિતિમાં પણ એ પાકને નુકસાન ન થાય અને પાકનું ઉત્પાદન જે હતું એનું એ જ મળે તો એ પાક ઉત્પાદન સ્થાયી થયું કહેવાય. અને આવી જાતિ છે ને વિવિધ વિસ્તારોમાં, વિવિધ આબોહવામાં પણ ઉગાડી શકાય. ત્યારબાદ ઐચ્છિક કૃષિ વિષયક લક્ષણ એટલે કૃષિ વિષયક ઈચ્છિત લક્ષણ કહેવાય. તો મિત્રો આપણે એક અગત્યની બાબત છે, બરાબર ધ્યાનથી સમજો. ઐચ્છિક કૃષિ વિષયક લક્ષણ એટલે ઘાસચારાનો પાક છે. ઘાસચારો જે મિત્રો આપણે
એમાંથી કોઈ અનાજ કઠોળ શાકભાજી નથી મેળવવાનું, પણ માત્ર પશુના ઘાસચારા માટે એને ઉગાડવાનું છે. તો એ ઘાસચારાનો પાક કેવો હોવો જોઈએ? આપણે એક ઉદાહરણ તરીકે હું આકૃતિ દોરું છું. આ જમીન છે. હવે એમાં આપણે એક પાક ઉગાડ્યો છે, એક જ જાતિનો છોડ છે. એક જ જાતિનો છોડ છે. આટલી ઊંચાઈ થાય છે અને એની શાખાઓ ઘણી બધી છે, તમે જોઈ શકો છો. હવે બાજુમાં આપણે એક બીજો છોડ ઉગાડીએ છીએ. તો એને તમે જોઈ શકો છો, ઊંચાઈ ઓછી છે, શાખાઓ ઓછી છે. તો મિત્રો, આપણે માત્ર ઘાસચારા માટે ઉપયોગ કરીએ છીએ. તો આ એક છોડ છે એ આપણે પશુને નાખીએ અને આ છોડ પશુને નાખીએ, તો બેમાંથી જે પોષણ છે એ કયા છોડમાંથી વધુ મળશે? તો મિત્રો, 2 નંબરનો જે છોડ છે એને શાખાઓ વધુ છે, છોડની ઊંચાઈ પણ વધુ છે. એટલે એક છોડ દ્વારા એ જે પશુ છે ને ઘાસચારો વધુ મળશે. એટલે એવું કહી શકાય કે ઘાસચારાના પાક છે એમાં ઈચ્છિત કૃષિ વિષયક લક્ષણ ગણાય લાંબા અને વધુ શાખિત છોડ. છોડ કેવા હોવા જોઈએ? વધુ લાંબા અને શાખિત છોડ. એટલે એક જ છોડમાંથી પશુને વધુ ખોરાક પ્રાપ્ય થઈ શકે. અનાજ માટે વામન છોડ. વામન એટલે મિત્રો નીચા છોડ. એ પણ તમને સમજાવું છું અહીંયા. ફરી આપણે બીજી આકૃતિ દોરીએ. અહીંયા આ જમીન છે. આપણે ઘઉંના પાકની વાત કરીએ તો અનાજના મોટા ભાગના પાક છે, તમે જોતા હશો, ખબર જ હશે કે એમાં જે પાક તૈયાર થાય એટલે પાકનું જે ઘઉંનું ડૂંડું આવે એ ક્યાં આવતું હોય છે મિત્રો? છેક ઉપરના ભાગે આવતું હોય છે. અહીંયા ઉપરના ભાગે જ હોય છે. વચ્ચે ક્યાંય ઘઉંના અહીંયા કદાચ 2, 4, 5 હોય આવા. આ ક્યાં આવતા હોય છે? છોડની ટોચ ઉપર. હવે એક છોડ આ છે જે ઊંચી ઊંચાઈ છે, એમાં આવી રીતે ઘઉંના કણસલા છે કે ડુંડા છે 5 આવ્યા છે. હવે આપણે બીજો છોડ પસંદ કરીએ. બીજા છોડની ઊંચાઈ વધારે છે. એમાં મિત્રો આ ડુંડા છે એ પણ આની જેમ 5 જ આવવાના છે. તો કહેવાનો અર્થ એ છે કે એક છોડની ઊંચાઈ વધુ છે, બીજા છોડની ઊંચાઈ વધુ છે, પહેલા છોડની ઊંચાઈ ઓછી છે. બંનેમાં પાક ઉત્પાદન એટલે કે ઘઉં છે એક જ સરખા પ્રાપ્ત થાય છે. તો બેમાંથી કયો વધારે ઈચ્છિત ગણાય? નાનો છોડ. એનું કારણ છે કે એ ઓછી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલે એને ઓછું ખાતર જોઈએ, ઓછું પાણી જોઈએ, ઓછો સમય જોઈએ, અને એમાં આ જે ઘઉંનો પાક છે એ જલ્દી તૈયાર થઈ જાય. જ્યારે ઊંચો છોડ છે એને સમય વધુ જોઈએ. સમય વધુ જોઈએ એટલે પાણી વધુ જોઈએ, ખાતર પણ વધુ જોઈએ. તો ઊંચો છોડ હોય કે નીચો છોડ હોય, ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો પછી જે અનાજનું પાક છે એમાં વામનતા એટલે ઓછી ઊંચાઈ એ ઈચ્છિત કૃષિ વિષયક લક્ષણ ગણી શકાય. એટલે આ રીતે નીચો છોડ છે એ કૃષિ વિષયક લક્ષણ, ઈચ્છિત કૃષિ વિષયક લક્ષણ ધરાવે છે એમ કહી શકાય. એટલે વામન છોડ અનાજ માટે યોગ્ય છે, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે. તો આ રીતે આ કૃષિ વિષયક લક્ષણો થયા. એટલે મિત્રો, અહીંયા જે 5 મુખ્ય આપણે બાબતોની વાત કરી એ બાબતો માટે પાક જે જાત છે એમાં સુધારણા કરવી જરૂરી છે. મિત્રો, આ પ્રશ્નો છે આગળના પ્રશ્નો જોઈએ પહેલાં આપણે પાક ઉત્પાદન પ્રબંધન, ક્રોપ પ્રોડક્શન મેનેજમેન્ટ. તો અન્ય ખેતી પ્રધાન દેશની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. એટલા માટે જ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ એટલે કે મિત્રો સાધન સંપદા અને ટેકનોલોજીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય. તો ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ પ્રણાલીઓ અને ખેતીની તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે. મિત્રો, કોઈ ખેડૂત છે આર્થિક રીતે સદ્ધર, એની પાસે જમીન ખૂબ મોટી હોય, 200-500 વીઘા જમીન હોય, તો આર્થિક રીતે સદ્ધર હોય તો એ ખેતીની આધુનિક પદ્ધતિઓ છે, ટેકનોલોજી છે અને આધુનિક સાધનો છે, થ્રેસર છે, ટ્રેક્ટર છે કે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિ, આ બધાનો ઉપયોગ કરી શકે. પરંતુ જેની પાસે જમીન ઓછી છે
આર્થિક રીતે ઓછું સદ્ધર છે એ આવી બધી વ્યવસ્થા છે કરી શકે નહીં. સાથે સાથે યોગદાન વધુ રોકાણ પાક ઉત્પાદનમાં સહસંબંધ છે અને ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે. ખેડૂત જેટલું વધારે રોકાણ કરે એટલું પાકનું તંત્ર અને ઉત્પાદન પણ વધુ થાય. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન, વધુ રોકાણ ઉત્પાદન. તો મિત્રો આ બધા મુદ્દાઓ છે એને આપણે પ્રશ્નોના જવાબ મુદ્દાસર જોઈએ. મિત્રો આગળનો પ્રશ્ન છે, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાળા દ્વારા ઉકેલી શકાય તે માટે પસંદગીના માપદંડ જણાવો. તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય, એટલે કે હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ દ્વારા ઉમેરી શકાય અને એ સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર રહે છે. તો સંકરણ માટે પાક જાતિ કે જાતની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, તો એના માટેના કેટલાક માપદંડ છે, એટલે એના આધાર છે કે એવા પાક પસંદ કરી જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય, બીજું ખાતર પ્રત્યે પ્રતિચાર કરી શકે, વધુ પડતું ખાતર સામે પ્રતિકાર કરી શકે, નિપજની ગુણવત્તા સારી હોય અને ઉત્પાદન એનું વધારે હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પાક સુધારણામાં સંકરણ સમજાવો. તો મિત્રો પાકની જાતિ સુધારણા માટે સંકરણ કરવામાં આવે છે અને સંકરણ કયા કયા પ્રકારનું હોઈ શકે. તો પાક ઉત્પાદનમાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય. આ માટે આનુવંશિક લક્ષણોવાળા વનસ્પતિ કોષમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય, એટલે નવા ઈચ્છિત લક્ષણોવાળા જનીન બંધારણ વિકસાવી અને નવા પાકની જાતો વિકસાવી શકાય. સંકરણના પ્રકાર છે એ આપણે આગળ જોઈ ગયા મુજબ અંતરજાતીય, આંતરજાતીય અને આંતરપ્રજાતીય. અંતરજાતીય એટલે એક જ જાતિની વનસ્પતિ છે એની બે જુદી જુદી જાત વચ્ચે, જેમ કે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંની બે જાત હોય, એમાં જે સારા લક્ષણો ધરાવતી હોય એ બે જાત વચ્ચે સંકરણ કરાવી અને નવી જાત વિકસાવી શકાય. આંતરજાતીય એટલે એક જ પ્રજાતિની બે જુદી જુદી જાતિઓ વચ્ચે, પ્રજાતિ એ જ છે પણ એની બે જુદી જુદી જાતિ હોય તો એમાં સંકરણ કરાવી શકાય છે. આંતરપ્રજાતીય એટલે બે ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત જનનિક રૂપાંતરિત પાકો, જેને જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહેવાય, તો એમાં પાકનું જે જનીન બંધારણ છે એમાં સુધારો કરી અને ઈચ્છિત કે ઈચ્છિત લક્ષણોવાળા જનીનો છે એને ઉમેરવામાં આવે અને એના પરિણામે જનનિક રૂપાંતરિત પાક મળે, જેમ કે બીટી કપાસ. કદાચ તમે નામ સાંભળ્યું હશે. હમણાં મેં કપાસની વાત કરી, મેં આગળ લખી દીધું દેશી કપાસ. તો દેશી કપાસ છે મિત્રો જૂન મહિનામાં કે જુલાઈમાં ઉગાડવામાં આવે છે, માર્ચ મહિના સુધી. જ્યારે બીટી કપાસ છે એ બીટી કપાસ ઉનાળામાં મે મહિનામાં ઉગાડવામાં આવે છે અને એની લણવાની ક્રિયા છે એ દિવાળી આસપાસ એટલે કે નવેમ્બરમાં પૂરી થઈ જાય છે. તો આ મોડિફાઈડ જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે. એ ઉપરાંત બીટી રીંગણ છે અને એ ઉપરાંત બીજી ઘણી બધી જે વનસ્પતિઓ છે એના અત્યારે હાલ જેનેટિકલી મોડિફાઈડ બિયારણો પ્રાપ્ય થઈ શકે છે. હવે ત્યારબાદ નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો નવી જાતો સ્વીકારવા માટે નવી જાતો માટે વિભિન્ન ક્ષેત્રોની પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં સારું ઉત્પાદન આપી શકે, ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ જે બીજ છે એ બીજ આપણે પ્રાપ્ય કરાવી શકીએ. બધા જ બીજ એક જ જાતના હોય સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. ઉપરાંત જાતો વિપરીત આબોહકીય પરિસ્થિતિમાં ઉગી શકે, એટલે જુદી જુદી પરિસ્થિતિમાં પણ ઉગી શકે અને સાથે સાથે ક્ષારવાળી જમીનમાં પણ ઉગી શકે એવી જાતોની આવશ્યકતા છે. ત્યારબાદ કયા કારકો કે પરિબળો જાત સુધારણા માટે પાક જાત સુધારણા કરવામાં આવે છે. મિત્રો આપણે આગળ જોઈ ગયા એક વધુ ઉત્પાદન. તો પાકની જાતમાં સુધારણા કરવાનો મુખ્ય હેતુ છે પાકનું ઉત્પાદન વધારવું, એટલે એકર દીઠ કૃષિ પાકનું જે ઉત્પાદન પહેલાં થતું એના કરતાં આપણે વધારો કરવો છે. ત્યારબાદ ગુણવત્તામાં સુધારો. તો પ્રત્યેક પાકની ગુણવત્તા છે એ ભિન્ન હોય, જેમ કે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા, કઠોળ અને શાકભાજીમાં સંરક્ષણ. તો ગુણવત્તા એટલે ક્વોલિટીનો અર્થ એવો જ નથી મિત્રો કે દરેક પાકનું બિયારણ છે કે બીજ છે એ બધું મોટું હોય,
દેખાવમાં સારું હોય, એ જ એની ગુણવત્તા નથી, પરંતુ જુદા જુદા પાકે ગુણવત્તા બદલાતી હોય. ત્યારબાદ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો વનસ્પતિ છે કે પાક છે ને રોગો, કીટકો, કૃમિઓ વગેરે જેવા જૈવિક પરિબળો, જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી, અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓ સામે પણ નુકસાન થતું હોય છે. તો એવી પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદન ઘટી શકે છે. તો આવી બધી પરિસ્થિતિઓ છે એનો પણ પ્રતિકાર કરી શકે એવી જાત વિકસાવી પાક ઉત્પાદન માટે જરૂરી છે. ત્યારબાદ પરિપક્વન સમયમાં ફેરફાર. તો એ આપણે વાત કરીએ કે બિયારણ વાવવાથી પાકની લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય એ ખેડૂત માટે આર્થિક દ્રષ્ટિએ વધુ સારું ગણાય, કારણ કે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો આવે અને ખેડૂત એક વર્ષમાં ખેતરમાં એક કરતાં વધુ પાક ઉગાડી શકે. સાથે સાથે સમાન પરિપક્વન સમયગાળો હોય તો કાપવાની એટલે કાપણીની ક્રિયા સરળ બને અને પાક ઉત્પાદન છે નુકસાન પણ ઓછું થાય. ત્યારબાદ બીજું પરિબળ છે વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય અને પર્યાવરણીય પરિસ્થિતિમાં પાકને ઉત્પાદન જે છે એ સ્થાયી કરી શકાય, એટલે ઉત્પાદનમાં વધઘટ થઈ શકે નહીં. છઠ્ઠું લક્ષણ છે કૃષિ વિષયક. એટલે આપણે વાત કરીએ ઘાસચારા માટે લાંબી અને શાખિત છોડ. અનાજમાં વામન છોડ યોગ્ય છે, કારણ કે તેના ઉછેર માટે વામન છોડ હોય તો મિત્રો અનાજની અંદર વાત કરીએ એમ કે એનું જે પાક ઉત્પાદન છે કે એના કણસલા છે, ડોડા છે, એ ટોચ ઉપર જ આવે છે. એટલે છોડ નાનો થાય કે મોટો થાય ઉત્પાદન એક સરખું રહે છે. પણ વામન છોડ થાય તો ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે અને સાથે સાથે ખર્ચ પણ ઓછો થાય. ત્યારબાદ જૈવિક અને અજૈવિક પરિબળો છે એ કેવી રીતે પાકને નુકસાન પહોંચાડે છે. આપણે વાત થઈ ગઈ કે રોગો, કીટકો, કૃમિઓ અજૈવિક પરિબળો છે. ઉપરાંત ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી એટલે વધુ પડતો વરસાદ, ક્ષારતા, અનાવૃષ્ટિ જે અજૈવિક પરિબળો છે જે બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો કરે. પાકનું વજન છે એમાં ઘટાડો કરે, એટલે પાકને પૂરેપૂરું પરિપક્વ બનવા ન દે, એનું વિઘટન પણ થઈ શકે. દાણાના કદમાં ઘટાડો થાય, વધારે પડતા પાણીથી છોડ કોહવાઈ જાય, સુકાઈ જાય, ઓછું પાણી હોય તો સુકાઈ જાય. આ બધી રીતે પાક ઉત્પાદક ઓછી થાય અને પાકને નુકસાન પહોંચે છે. પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિઓ કઈ? તે આપણે વાત કરી કે ઐચ્છિક કૃષિ વિષયક લક્ષણો છે એમાં ઘાસચારાના પાક માટે લાગીને વધુ શાખિત છોડ અને અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિ વિષયક લક્ષણ છે. ત્યારબાદ પાક ઉત્પાદનનું વ્યવસ્થાન. તો આપણે વાત કરીએ કે ભારતની અંદર અન્ય દેશોની સરખામણીમાં નાના ખેતરોથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે અને એ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના એટલે કે સાધનો, તકનીકની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોય. કોઈની પાસે વધુ હોય, કોઈની પાસે ઓછી હોય. આર્થિક પરિસ્થિતિ ખેડૂતને વિવિધ પ્રણાલી અને તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વધુ રોકાણ, યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓ નક્કી કરે છે. ઉત્પાદન પ્રણાલીનો સ્તર છે રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ કરીને ઉત્પાદન કરવું. એટલે કે રોકાણ વગર ઉત્પાદન એટલે મિત્રો જેમાં ખાતર ના આપવામાં આવે કે ઘણી જગ્યાએ એવી જમીન હોય કે જે સિંચાઈની કોઈ વ્યવસ્થા ના હોય એટલે વરસાદના પાણી પર આધારિત ખેતી હોય, એટલે એમાં કોઈ ખાસ ખર્ચ આવતો નથી. ના નીંદણ થાય કે ના દવા, જંતુનાશક દવાનો છંટકાવ કરો, ના ખાતર નાખવું. એટલે રોકાણ વગરનું ઉત્પાદન જે માત્ર વરસાદની ઉપર આધારિત હોય. ઓછું રોકાણ ઉત્પાદન એટલે કદાચ જરૂર પડતો એકાદ બે સિંચાઈ માટે પાણી આપવામાં આવે, પરંતુ એની પાછળ જે જંતુનાશક દવા છે, રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ કરવામાં ન આવે. અને વધુ રોકાણ ઉત્પાદન એટલે કે દરેક પ્રકારની તકેદારી રાખવાની. જો કોઈ પરિબળો કે કીટકો નુકસાન કરતા હોય તો એની પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો, વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો. શક્ય હોય તો સિંચાઈની આધુનિક ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ કરવો. નેટ હાઉસ વધારે ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય. તો મિત્રો આવી જે વધુ રોકાણ કરીને ઉત્પાદન લેવું. તો મિત્રો અત્યાર સુધી જે આપણે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નો છે એ તમારે તૈયાર કરી અને લખી દેવાના છે.